नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। સત્સંગની સભામાં ઠીક ઠીક સાંભળ્યું. થોડો કદાચ થાક લાગ્યો હોય, થોડો કંટાળો આવ્યો હોય, કંઈક જોકું આવતું હોય, કંઈક બીજા વિચાર આવતા હોય, એને બાજુમાં રાખવાના છે. એ માટે જરા ધૂન બોલીએ. સાંભળવાની નથી, બોલવાની, ઝીલવાની. ઓમ ગુરુ 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 ઓમ શાંતિ 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 ઓમ ગુરુ 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 ઓમ શાંતિ 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 ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया, सुंदर मेला कर दिया, सदगुरु मिला दलाल, सदगुरु मिला दलाल. सदगुरु देव की, सदगुरु देव की. અત્રે મંચ પર વિરાજમાન
પૂજ્ય શ્રી દિવ્યાનંદજી મહારાજ, પૂજ્ય શ્રી દૌલતરામજી મહારાજ, પૂજ્ય જીતા બાપજી, બીજા પણ સંત મહાત્માઓ તેમજ આ આયોજન કરવામાં તન મન ધન લગાવીને સત્સંગ નો પરમ રસ ચાખવાની આજ્ઞા સંતોએ જે કરી છે તેને સાકાર કરવા માટે સૌએ પ્રશંસનીય કાર્ય કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે સર્વ પ્રકારે. પરંતુ જો માત્ર આ એક સામાજિક પ્રસંગ ગણવામાં આવે અથવા માત્ર સાંસ્કૃતિક પ્રસંગ ગણવામાં આવે તો તે યોગ્ય નથી. એ તો છે સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ એ ભૂમિકા છે. પ્રાપ્ત કેવી રીતે કરવી અને એનાથી આગળ જઈને કોઈક એકાદ બે જણ આધ્યાત્મિક ભૂમિકાને પહોંચવાનો પણ પ્રયત્ન કરે એવી આશા સાથે એક નાનું પદ જે છે આપણા જમાનામાં ગાંધીજીની દેશ સેવા, ગરીબોની સેવા, રાષ્ટ્રની સેવા, ગ્રામ્યજનો અને ખેડૂતોની સેવા કરવાનું જેમણે બીડું ઝડપ્યું, જેમના નામથી આપમાંથી સુપરિચિત છો એવા શ્રી સંતબાલજી મહારાજનું આ ભજન છે, કાવ્ય છે. વિસ્તારથી લઈએ તો ઘણો સમય થઈ જાય, એટલો સમય અને શક્તિ નથી, તેથી ટૂંકમાં સમજીશું. અગત્યના મુદ્દા નોટમાં લેવા માટે તો વ્યવસ્થા નથી, પણ પોતાના મનની અંદર નોંધી લેવા અને પછી ઘેર જઈને યાદ કરવા. કોઈ ભાઈઓને જોઈતી હોય તો એની કોપી પણ ઝેરોક્સ મળી શકશે. ધર્મ અમારો એક માત્ર એ સર્વ ધર્મ સેવા કરવી, જે અમારું છે વત્સલતા વિશ્વમહી તેને ભરવી. સકળ જગતની બની જનેતા વત્સલતા સૌ મારેડું, એ જ ભાવનાના અનુયાયી મનવાનું સૌને તેડું. એ જ ભાવનાના અનુયાયી બનવાનું સૌને તેડું. મોડેલિટી ટૂંકમાં સમજીએ. મહાત્મા કબીરદાસજી કહે છે કે પનિહારીઓ તળાવમાં, નદી કિનારે પાણી ભરવા જાય છે. કોઈની પાસે નાનું બેડું છે, કોઈની પાસે મોટું બેડું છે, કોઈની પાસે ડોલ છે, કોઈની પાસે માત્ર લોટો છે. ભાજન જુદા જુદા છે, પરંતુ કુવાનું પાણી એનું એ જ છે, અથવા નદીનું પાણી પણ એનું એ જ છે. હમણાં પૂજ્ય મહારાજશ્રીએ વાત કરી અને બાપજીએ પણ વાત કરી. અમુક વાળો, અમુક સંપ્રદાય, અમુક પ્રકારની માન્યતા એ તો એક વ્યવસ્થા છે, એ તો એક ગ્રુપિંગ છે, એ તો સમાજ વ્યવસ્થા ચલાવવા માટે છે. પણ એને પરમાર્થ ન માની લેવો. જુદા જુદા ભાજન હોવા છતાં, જુદા જુદા વાસણ હોવા છતાં પાણી એનું એ જ છે. તેમ સંપ્રદાય જુદા જુદા હોવા છતાં પણ શાશ્વત
સત્ય ધર્મ જે છે એ મૂળ સ્વરૂપે તો એક જ છે, પરંતુ તેને પ્રાપ્ત કરવા માટેના સાધન મહાપુરુષોએ પોતપોતાના દેશ, કાળ, સંસ્કાર, ભાષા, પ્રદેશ એ પ્રમાણે જુદી જુદી રીતે કહ્યા. અહીં સંતપાલજી બધાનો સમન્વય કરીને કહે છે સર્વ ધર્મ સેવા કરવી. મારા શ્રી કીધું હમણાં અહિંસા, સત્ય, સંતોષ, સાદાઈ, વ્યસન મુક્તિ અને સૌથી અગત્યનું કહેવાના છે વિશ્વ પ્રેમ. વિશ્વ પ્રેમ તો મોટી વસ્તુ છે. કુટુંબ પ્રેમથી ચાલુ કરી સોસાયટી પ્રેમ સુધી જઈએ, નગરજનોના પ્રેમ સુધી જઈએ, પ્રાંતના પ્રેમ સુધી જઈએ અને રાષ્ટ્રના પ્રેમ સુધી જઈએ તો પણ ઘણું સારું. મોહને મારવાના ઘણા ઉપાય સંતોએ કહ્યા છે, જેની વિચારણા જાહેર સભામાં ન થઈ શકે. પરંતુ ચોમાસાનો સમય હોય અને આપણે સાડલો કે ધોતિયું ધોયા અને આપણે એને જલ્દી સુકવવા છે તો શું કરો છો? એટલી તમને ખબર નથી પડતી. એને એકદમ પહેલા તો બરાબર નીચોવી દેવાનું અને પછી એકદમ પહોળું કરી દેવાનું અને સામસામા ચાર છેડા આમ 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 કરીએ એટલે થોડી વારમાં સુકાઈ જાય. એટલી તમારામાં અક્કલ નથી? ગમે તેમ એક અડધો કલાકમાં સુકાઈ જાય. આપણો મોહ જે એક વ્યક્તિમાં છે, એક વસ્તુમાં છે. એને घट घट में जो साईं रमता, कटुक वचन मत बोल रे, तो है पिया मिलेंगे घूंघट का पट खोल. घूंघट का पट खोल, पट खोल, पट खोल रे, तो है पिया मिलेंगे घूंघट का पट खोल. જયસિંહ બાપજી કહેતા મારું 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 મારું, હું 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 હું. જ્ઞાની કહે મારું 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 કરે તે મરે અને તારું 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 કરે તે તરે. આપણે શું કરવું છે? મરવું છે કે તરવું? મરવું એટલે દુઃખી થવું, તરવું એટલે સુખી થવું, શાંતિ પામવી. આગળ ઉપર મોટા પુરુષો કે છે સમાધિ પ્રાપ્ત કરવી, પછી બહુ મોટા પુરુષો નિર્વાણ પ્રાપ્ત કરવું. એક પોતપોતાની કક્ષા પ્રમાણે. જેમ તે ધોતિયા કે સાડલામાં રહેલી ભીનાશને ઉડાડી દેવા માટે એને પહોળું કરવું પડે છે, તેમ આપણે જો આપણા જીવનમાં જે મોહાશક્તિ છે, જે સ્વાર્થ છે, સ્વાર્થની સ્વાર્થાંધતા છે, એને તોડવી હોય તો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવું. આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવું. આ વચનને હૃદયે લખો. સંતો અઘરી ભાષામાં કહે છે. આપણે રામજી બાપા શું કહેતા હતા? મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. શેની વાત ચાલે છે? આપણને મોહ થઈ જાય છે. આ મારું, આ મારું, આ હું કોઈને વાપરવો, આ મારા દીકરાને મોટર ના આપો, દીકરો એની મોટર જુદી, મારી મોટર કોઈ ના વાપરે. આ મારી થાળી.
અઘરું છે, પણ અભ્યાસથી સહેલું થઈ શકે છે. બહુ અઘરું નથી. હૃદય વિશાળ કરીએ, હૃદય વિશાળ કરીએ. વાર લાગે, 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ. રામ અને મહાવીરે હૃદય એટલું મોટું કર્યું કે આખું વિશ્વ એમાં સમાઈ ગયું. મહાવીર ભગવાન પોતાનું રાજપાટ છોડીને એકલા જંગલમાં, હમણાં વાત કરી, એમની પદ્ધતિમાં કરપાત્ર પણ હોય, માએ જેવા જન્મ્યા તેવા. બધા બૂટ સૂટ પહેરીને આવ્યા. તમે તમારા જન્મ્યા શરીરથી, તમારા શરીરનો જન્મ થયો તો બૂટ સૂટ ને હેટ બધું પહેરીને આવ્યા, ધોતિયું ને લોંગ કોટ પહેરીને આવ્યા. એમને કંપની કોની હતી? રામ ભગવાન ને કંપની કોની હતી? તમે કહેશો સીતા માતા. ના, એ તો થોડો વખત માટે, કોઈક વાર. એમને કંપની હતી હરણની, એમને કંપની હતી વાઘની, એમને કંપની કોક વાર હતી રાક્ષસોની, અને કોક વાર ઋષિ મુનિઓની પણ હતી. અને મહાવીર ભગવાનને તો વળી બહુ દૂર જતા રહ્યા હતા. સસલાભાઈ આવો, શિયાળભાઈ આવો, વાઘભાઈ આવો, વરુભાઈ આવો, કાબરબેન આવો, ચકલીબેન આવો, કીડીબેન આવો, લીમડાભાઈ આવો, પીપળાભાઈ આવો. ગુરુ નાનક દેવ એવું કહે છે, बिसर गई सब आप पराई, बिसर गई सब आप पराई, ना कोई वैरी ना बेगाना, ना कोई वैरी ना बेगाना, सकल संग हमरी बन आई, जब से साधु संगत पाई, जब से साधु संगत पाई. આજ સત્સંગ કરવા ભેગા થાય, આજે સત્સંગ કરવા ભેગા થાય, લઈને જવાનું થોડું, 2% તો લઈ જજો. આપણા ભાણામાં જે પીશું તે બરાબર. ગરમ રોટલી આવી કે ઠંડી રોટલી આવી, શાક ખલાસ થઈ ગયું તો વાંધો નહીં, દાળ જે આવી. માં મહાન કેમ છે? આ દુનિયામાં માં મહાન છે. સૌથી વહેલા ઉઠે છે, સૌથી છેલ્લી સૂવે છે. બધા જમી લીધા પછી જમે છે. મોટા મોટા તીર્થંકરો, આચાર્યો, જ્ઞાનીઓ, ઋષિઓ, મુનિઓ, ધર્માત્માઓ, એ બધાને, દુનિયાને ભેટ આપનાર પણ માતાઓ. પણ માતાઓને અમારે કાઠિયાવાડની અંદર એક ચીમકી પણ આપી છે. ये जननी जन तो भक्त जन ने का दाता का शूर, ये जननी जन तो भक्त जन ने का दाता का शूर, અને નહીતર રહેજે વાંઝણી ને મત ગુમા વિષ્ણુ. ये નહીતર રહેજે વાંઝણી મત ગુમા વિષ્ણુ. હૃદયને પહોળું કરવાની વાત ચાલતી હતી. એ વાત અહીં કે છે સંત બાલજી મહારાજ. સકળ જગતની બની જનેતા. તમારા 2 દીકરા છે ને 1 દીકરી છે, એટલું નહીં. કહેવાય, વ્યવહારમાં એમ કહેવાય કે 2 દીકરા 2 દીકરી જે હોય, પણ કોઈ પણ જુદી જોઈએ. આપણે ભાઈઓ હંમેશા જો બધી માતાઓ, અને માતાઓ એમ જોવે કે આ બધા મારા દીકરા છે, આ બધા મારા દીકરા છે. એ દ્રષ્ટિ, એ દ્રષ્ટિ.
કેળો માને છે. ધીમે 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 આ ચામડાની આંખો આપણે પહેરી છે એટલે ચામડું દેખાય છે. શ્રી સદગુરુ ની કૃપા થાય અને પોતે અંતરમાં તેમનો બોધ સ્વીકારે તો સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાજ મન નિશ્ચલ રાખે, એ ધન્ય ધન્ય જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, સાધુ સાધક મુમુક્ષુ. ખ્રિસ્તી જૈન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ એટલે કોઈ નાત જાત એવું નહીં, એ તો એના ગુણોથી સમજવું જે તમે જાણો છો એ પણ. માટે કહે છે યુનિવર્સલ લવ, વિશ્વ પ્રેમ, એમ વાત કરી. આગળ કહે છે જ્ઞાત જાત ના ભેદ યમોને લેશ નથી કઈ આભડતા. દેશ વેશ ના શિષ્ટાચારો વિકાસ માટે નહીં નડતા. નિર્ભય બનીને જાન માલની પરવા કદીએ નવ કરીએ. અમ માલિકીની વસ્તુનો મૂઢ સ્વાર્થ પણ પરિહરીએ. અમ માલિકીની વસ્તુનો મૂઢ સ્વાર્થ પણ પરિહરીએ. આવી ગઈ આ વાત. અમે વાણિયા છીએ, બ્રાહ્મણ છીએ, પટેલ છીએ, નાગર છીએ, રજપૂત છીએ, સિસોદિયા છીએ, ભીલ છીએ, आदिवासी છીએ, सब इंसान में एक ही परमात्मा है. इंसान में क्या? सब मनुष्य नहीं, जीव मात्र. જ્ઞાત જાતનો એવો ભેદ એક સામાજિક વ્યવસ્થા માટે બરાબર છે. શ્રીમદ રાજચંદ્રજીએ ખાસ લખ્યું, હું વાણિયો છું એમ રોમે રોમે વ્યાપી ગયું છે તે છોડવાનું. હું પટેલ છું, હું બ્રાહ્મણ છું. આ ગૃહસ્થ લાગે નથી પડતું. હું ત્યાગી છું, હું બ્રહ્મચારી છું, હું આચાર્ય છું, હું શાસ્ત્રજ્ઞ છું, હું વિદ્વાન છું. ત્યાગીઓએ પણ એવું છોડી દેવું. નાત જાત એવું બધું વ્યવસ્થામાં. પ્રેમ એ ક્યારે આવે? સ્વાર્થ છોડીએ તો. એટલા માટે આપણને કીધું કે અમ માલિકીની વસ્તુનો મૂઢ સ્વાર્થ પણ પરિહરીએ. જેટલો મનુષ્ય સ્વાર્થી તેટલો તે ભગવાનથી દૂર. ફરીથી યાદ રાખો, મારે તમારે બધાય, જેટલો મનુષ્ય સ્વાર્થી તેટલો તે પરમાત્માથી દૂર છે. જેટલો મનુષ્ય પરમાત્માની નજીક જાય, શું કહેતા જયસિંહ બાબુ? હમન તુમ ઓર દફતર ગુમ. યાદ છે કે નહીં? સાંભળ્યા છે ને ભાઈ? સાંભળે તો હશે. હમન તુમ દફતર आओ आओ. રામ તો ન બનાય, મહાવીર તો ન બનાય, પરંતુ આપણે તો એક 10-20 હજાર માણસને પણ આપણા હૃદયમાં સમાવી શકતા. એને બધું કુટુંબ વાળાને પણ કહે છે, હમણાં ભજન બોલો છો, ઘરના સૌએ સંપી રહેતા, એક બીજાને દોષ ન દેતા. ઘરના સૌએ સંપી રહેતા, એક બીજાને દોષ ન દેતા. નાના મોટા સૌએ સમાન, એ ઘરે આવે છે ભગવાન. નાના મોટા સૌએ સમાન, એ ઘરે આવે છે ભગવાન. જેના ઘરમાં ભક્તિ ગાન, એ ઘર આવે છે ભગવાન.
જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન. જ્યાં છે સંત તણા સન્માન એ ઘર આવે છે ભગવાન. એ ઘર આવે છે ભગવાન. એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન. એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન. આગળ કે છે, સમયની મર્યાદા છે, 10-8 મિનિટમાં પૂરું કરું છું. બ્રહ્મચર્યની જ્યોત જગાવી સત્ય પ્રભુને મંદિરે. જગ સેવાને આચન આવે એ વ્યવસાયો આચરીએ. સદગુણ સ્તુતિ કરીએ સૌની નિંદાથી ન્યારા રહીએ. વ્યસનો તજીએ સદગુણ સજીએ. ચાપ ટીપ ખોટી તજીએ. વ્યસનો ત્યજીએ સદગુણ સજીએ. ચાપ ટીપ ખોટી તજીએ. નાનપણમાં સંન્યાસ ગ્રહણ કરેલા દીક્ષા. વિચાર, દેશને અત્યારે નિસ્વાર્થ મનુષ્યોની જરૂર, સમાજને નિસ્વાર્થ મનુષ્યોની જરૂર. નાના કુંડાળામાં દેડકો એમ જ માને છે કે દુનિયા એટલે કુવાની બહાર દુનિયા નથી. એમ દુનિયાના લોકો પણ એવું માને છે કે આ હું અને મારું ઘર એટલે પતી ગયું, બીજા બધાનું જાનમમાં જાય. એમ ન થાય પ્રભુ, એમ જીવાય નહીં. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. સેવા, પરોપકાર, કરુણા, અનુકંપા અને બીજાને ઉપયોગી થવાની ભાવના અને વર્તન એ અત્યંત જરૂરી વાત છે. એટલે બીજું બધું કીધું એમાં છેલ્લે જે કે સદગુણ સ્તુતિ કરીએ સૌની નિંદાથી ન્યારા રહી. કહ્યું છે એટલે અત્યારે સર્વગુણ સંપન્ન પરમાત્મા જેવું તો અત્યારે કોઈ નથી પ્રભુ. એટલા બધા ગુણ રામ જેટલા કે મહાવીર જેટલા કે બુદ્ધ જેટલા આપણે બધા પ્રયત્ન કરીએ તો એટલા બધા આવે એવું તો આ ભાઈમાં આ સારો ગુણ છે તો મારે નોંધ કરી લેવી. આજે આ તારીખ, આ ગામ, આ સમય, આ સભા, એમાં મને આ ભાઈ મળ્યા અને એમના આ ગુણ હતો, હું આખી જિંદગી યાદ રાખીશ. આ બેનમાં આ ગુણ હતો, આખી જિંદગી યાદ રાખીશ ને મારા જીવનમાં. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ, 5 ગુણ, 25 ગુણ, 50 ગુણ. महापुरुष, महापुरुष इधर दुनिया पूजे, महापुरुष नहीं, अंदर में आनंद की प्राप्ति, समता की अनुभूति, प्रसन्नता. चाह गई चिंता गई मनवा बेपरवाह. जिनको कछु न चाहिए वो साहन का सा. એટલે સદગુણ સજીએ અને વ્યસનો ત્યજીએ, જે વિશે મહારાજશ્રીએ આપણને સારું સમજાવ્યું. ખાસ યાદ રાખવાનું છે, જેના જીવનમાં મોટું વ્યસન હોય તેને ધર્મ પરિણામ પામી શકે નહીં. દરેક ધર્મમાં આ વાત કહેલી છે. માટે જે આંગળીઓ ઊંચી કરી હતી ઓછી કરી હતી, આટલી સભામાં એટલી આંગળ, આ તો મોટા વ્યસનની વાત. ખરેખર તો કોઈ વ્યસન ન હોય તે શ્રેષ્ઠ, પણ મોટા વ્યસન જે મહારાજશ્રીએ ગણાવ્યા એ તો ન જ હોય. કારણ કે એ હોય તો જે એમણે ગણાવ્યું પણ ખરું, તન, મન, ધન, સામાજિક, પોતાની જે પોઝિશન, સ્ટેટસ જે કહો, એ બધાનું તૂટવું થઈ જાય છે ને છેલ્લી પાટલી આપણું જીવન ચાલી જાય છે. બાપજીએ પણ કહ્યું કે આ બધી જમીન આપણી હતી, પણ આપણે ઠાકોર માંથી ઠાકરડા કેમ બની ગયા? કારણ કે ઠકુરાઈ છોડી દીધી.
દિલની બડાઈ છોડી દીધી, સંપ છોડી દીધો અને વ્યસનો આપણા જીવનમાં આવ્યા એટલે આપણી ઠકુરાઈ ચાલી ગઈ અને આપણે કેવી પોઝિશનમાં, કેવી સ્થિતિમાં આવ્યા જાણવાનું માટે વ્યસન નહીં જ જોઈએ. સદગુણ સજીએ, સદગુણો આપણે બધા લઈએ. આવો સત્સંગ આ તો જે ભાઈઓએ કર્યો ને એમને અનેક ધન્યવાદ આપું છું. આપણે સૌ આપીએ છીએ, પણ આપણે 10 જણનો પણ સત્સંગ કરવો. સત્સંગ વિનાનો એક દિવસ જવો જોઈએ નહીં. અને કદાચ એવો દિવસ બન્યો તો સત્સંગને બદલે જ્ઞાની ભગવંતો સંતોએ પોતાની વાણીને શબ્દનું સ્વરૂપ પણ આપ્યું છે. એવી એમની અનુભવ વાણી વાંચ્યા વિના શું નહીં. ઊંઘ્યા પહેલા પોતે વિચાર કરવો, મેં સત્સંગ કર્યો આજે, મેં સદવાંચન કર્યું, જો ન કર્યું ધિક્કાર છે, મને સુવાનો અધિકાર નથી. તાપ ટીપ ખોટી તજીએ. સમય નથી પણ માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે. ગામડામાં તો બહુ સારું છે. હમણાં શહેરની બહેનો ભાન ભૂલી ગઈ છે, લગભગ ગાંડા જેવી થઈ ગઈ. શરીરે જ હું એમ માને છે અને પુરુષની સમવડી થવામાં એ પોતાના બાપને, પોતાના પતિને, પોતાના ભાઈને, પોતાના ગુરુને પણ ગણતી નથી અને ભગવાનને ગણતી. પતિ સર્વ પ્રકારનું પતન થશે, યાદ રાખો. માતાઓ પ્રત્યે મહાન મને આદર છે, હું એમની પૂજા કરું છું. ક્યારે? સીતાનો લક્ષ્ય. તમે કહો સાહેબ તમે જૂન વાળી છો, વાંધો નહીં. જીજાબાઈ નો લક્ષ્ય એ તો માનો છે ને. જીજાબાઈ એટલે શિવાજીના માતા. શું કર્યું? પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જે દેખે ઉડી એની ઊંઘ તે દીઠે. માતાજીને મુખ જે દીઠે ઉડી એની ઊંઘ તે દીઠે. આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા બાળોડાને માત ચોળે. ધણ ડુંગરા બોલે શિવાજીને નિંદરું નાવે, માતાજી જીબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે, માતાજી જીબાઈ ઝુલાવે. એટલે અહીંયા તો માતાઓ નથી હે શહેરની. 10 ગજના નમસ્કાર, બધું ખોટું. વાળ ખોટા, ગાલ ખોટા, હોઠ ખોટા, કપડા ખોટા, પછી હૃદય જ ખોટું હોય. એવા ત્યાં શિવાજી આવે, પ્રતાપ આવે. કૌશલ્યા માતાની વાત તો તમે માનો નહીં ભાઈ. હવે બધા મોડર્ન થઈ ગયા કે આ તો સાહેબ તમે જૂન વાણી દો. આ કૌશલ્યા માતા, આ ત્રિશલા માતા, એ બધા ના માનો. પણ તો પુતલીબાઈ ને તો માનો ને. હમણાં વિલાયત જતા પેલા સપ્ત વ્યસન નો ત્યાગ કરાવ્યો. ગાંધી લખે છે, જો મારી માતાએ મારી રક્ષા ન કરી હોત તો હું આજે હેવાન બની ગયા. માટે તાપ ટીપ ખોટી થઈ. ભાઈઓને તો બહુ કહેવાની જરૂર નથી, પણ છતાં કહેવાની જરૂર છે. આજકાલ એવું સાંભળ્યું તો ભાઈઓનું કંઈક શું કહેવાય, બ્યુટી પાર્લર નીકળે છે. હા, એટલે અમુક જાતની મૂછો ને અમુક જાતના ખોટા ખોટા વાળ ને જે કઈ બધું ખોટું મને બહુ ખબર નથી.
માતાઓ જ ન જવાય તો ભાઈઓ જ જવાય કેવી રીતે? જે છે તે બરાબર છે. હા, સ્વચ્છતા હોવી જોઈએ, સૌમ્યતા હોવી જોઈએ, વ્યવસ્થા હોવી જોઈએ, એ બરાબર છે. પણ ટાપટી ખોટી થઈ ગઈ. છેલ્લી કડી આવે છે, થોડી અઘરી આવે છે, પણ વાંધો નહીં. હવે હું ઉભો જ થઉં છું એટલે તમને ગાળો નહીં દો. ખાવો પીવો હરવો ફરવો સુવો જાગવો ને વધવો સર્વ ક્રિયાઓ કરતા પહેલા પાપ વિકારોથી ડરવો. છતાં થાય ગફલત જો કોઈ ક્ષમા માંગી હળવા થઈએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન નવ વિસરીએ. છતાં થાય ગફલત જો કોઈ ક્ષમા માંગી હળવા થઈએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન ન વિસરીએ. આત્મભાન ન વિસરીએ. આત્મભાન ન વિસરીએ. છેલ્લી વાત છે, ભલે તમને ગમે કે ન ગમે વાંધો નહીં. મનખા દેહ 84 લાખ યોનિમાંથી બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ. મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય 3 વસ્તુ દુર્લભ છે. બધા જ જ્ઞાની પુરુષો. છેલ્લી વાત છે એટલે વાંધો નથી. હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય ભગવાનના દર્શન કરવા અને તે દ્વારા શાશ્વત આનંદનો અનુભવ કરવો એ માનવ જીવનનું અંતિમ ચરમ મુખ્ય ધ્યેય છે. બાકી તો પશુઓ પણ કરે છે બધું. એમને રહેવા ઘર હોય છે, એમને કુટુંબ કબીલો હોય છે, એમને પેટ ભરાઈ જાય છે, એમને ઘર પણ આવે છે. तूने दिवस गवाया खाए के और रात गवाई सोए के. हीरा जन्म अमोल था पौड़ी बदले જાય. એ ન જાય માટે સાદી ભાષા. ખાવું પીવું હરવું ફરવું સૂવું જાગવું અને બોલવું આવું કરવું પડે. આપણે જીવન છે, વ્યવહાર છે, કુટુંબ છે, દુકાન છે, અથવા શિષ્યો છે, આશ્રમ છે, સમાજ સાથે સંબંધ છે. પણ એ બધું કરતા પાપ વિકારોથી ડરવું. આત્માને વર્તમાનમાં દુઃખી કરે, શેષ જીવનમાં દુઃખી કરે અને આગામી ભાવોમાં ઘણો દુઃખી કરે એમના પાપ. અત્યારે એ વિષય નથી, પણ તમે બધા સારી રીતે જાણો. આમ છતાં પણ આપણે મનુષ્ય છીએ. માણસ માત્ર ભૂલને પાત્ર કોકવાર ચૂકી જવાય. કોકવાર ભૂલ થઈ જાય તો હે ભગવાન હું ભૂલી ગયો, હે ગુરુદેવ હું ચૂકી ગયો એમ આર્ત હૃદયથી સાચા હૃદયથી આપણે આપણું પાપ હોય તેનું કથન કરીને પ્રાયશ્ચિત લઈએ તો એ પાપ ધોવાઈ જાય. પણ એ પાપ થાય એટલે એને ધોવા માટે ટાઈમ ન લગાડો કે સાહેબ આજે પાપ થયું ને હવે 8 મહિના પછી ધોઈશ તો ત્યાં સુધીમાં તો હજળબમ થઈ જાય. જેવું ભૂલ થાય કે તરત કબૂલ કરવી અને બને તેટલું જલ્દી એનું પ્રાયશ્ચિત કરીએ તો એ જલ્દી ધોવાઈ જાય. અને એનું છેલ્લું પરમાત્મા કહે છે સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન ન વિસરીએ. એટલે છેલ્લે બધી વાત થઈ ગઈ. દિવસમાં શરૂઆત વાળા 5 વાર, જેઓ 5-10 વર્ષથી ધર્મ કરતા હોય 11 વાર, અને જેઓને આગળ જેવો 21 વાર પરમાત્માને યાદ કરવા.
આખા દિવસમાં 21 વાર પરમાત્માને યાદ કરવાનો નિયમ લેવો. આગળ વધેલા માટે નહીં તો 5 વાર તો ખરું કે સાહેબ એ બધું મન તો કેવી રીતે યાદ આવવામાં, તો આ બધું મરવાનો ટાઈમ નથી. તમે કહો ભગવાનને યાદ કરો. મારે આટલી દુકાનો ને આટલી ફેક્ટરીઓ ને આટલા ઉદ્યોગો આટલી એપોઇન્ટમેન્ટ ને મારે મરવાનો ટાઈમ નથી. અરે ભાઈ એ વાત બાજુમાં રાખ. ખાય છે ખરો કે નહીં યાદ, ઊંઘે છે, ઉઠે કે તરત એક વાર ભગવાનને યાદ કરીએ. પછી દાંતણ કે બ્રશ કરે ત્યાં ભગવાનને યાદ કરીએ. પછી દાઢી કરે કે નાવા બેસે તે વખતે એક વાર ભગવાનને યાદ કરીએ. માથા વાળ ઓળે કે કપડા બદલે ત્યારે ભગવાનને યાદ કરી લેવા. નાસ્તો કરે, ચા પાણી પીએ, દૂધ પીએ ત્યારે ભગવાનને યાદ. 2 વાર તો જમે છે ઓછામાં ઓછો, વધારે કેટલી વાર જમતો હોય ભગવાનને ખબર. એ જમ્યા પહેલા ભગવાનને યાદ કરવા, જમતી વખતે વચ્ચે એક વાર યાદ કરવા, અને આમાં હાથ ધોઈ ઉભા ન થઈ જવા. आज की रोटी मिली, धन्यवाद. खाने के बाद खड़ा मत हो. परमात्मा को याद किए बिना जिन्होंने अन्न दिया है उसकी हिफाजत करो, उसको याद करो, प्रेम पूर्वक, भक्ति पूर्वक. અને સૂતી વખતે 11 વાર પરમાત્માને યાદ કરવા બહુ દુર્ઘટ નથી. પરમાત્માને યાદ કરો, સદગુરુને યાદ કરો, એમની દિવ્ય વાણીને યાદ કરો. બધું એક જ છે. આંખ બંધ કરી અને એમના ગુણોને યાદ કરવા, એમનું નામ લેવું. આવી શક્તિ આપણને સૌને પરમાત્મા આપે અને આપણું જીવન સત્સંગના રંગે આવ્યા ત્યારે ભાઈ ગાતા હતા, રંગાઈ જાને રંગમાં. આપણે આપણું જીવન સંતોના રંગથી, પરમાત્માના પ્રેમના રંગથી, સદગુણોથી રંગાઈ જાય. આપણને શાંતિ પ્રાપ્ત થાય. આપણા ઘરમાં, આપણા નગરમાં, આપણા સમાજમાં, આપણા દેશમાં સર્વત્ર સુખી થાય. એ અંત મંગળ સાથે પૂર્ણાહુતિ. સર્વથા સહ સુખી થાઓ, સમતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર